આ વિડીયોની અંદર આપણે જોઈએ સેટ થિયરી. તો સૌથી પહેલાં આપણે જોઈએ સેટ કોને કહેવાય, વોટ ઇઝ સેટ. તો સેટની ડેફિનેશન થાય મતલબ કે આપણે રૂટીન લાઈફમાં તો વર્ડ ઘણી બધી જગ્યાએ યુઝ કરતા હોઈએ. જે આપણે કોઈ બી વસ્તુનું કલેક્શન બતાવવું હોય કે આપણી પાસે કોઈ વસ્તુનો બંચ હોય તો એને આપણે શું કહીએ, સેટ કહીએ. એ બંચની અંદર જે બી આપણે વસ્તુ હોય અંદર ઇન્ક્લુડ થયેલી હોય એ બધી જ કેવી હોય, સિમિલર ટાઈપની હોય, એટલે કે એની જે ક્વોલિટીઝ હોય એ એક સરખી હોય. બીજું કે જે વસ્તુ આપણે લઈએ, જે ઓબ્જેક્ટ આપણે લઈએ એ બધા જ કેવા હોય, અલગ અલગ હોય. એમાં એવું નહીં હોય કે એકના એક વસ્તુ રિપીટ થતી હોય. તો સેમ કન્સેપ્ટ આપણે અહીંયા સેટ માટે જોવાનો. તો એની ડેફિનેશન સમજીએ. તો ડેફિનેશન શું છે અહીંયા, તો જુઓ અહીંયા આપણને કીધું કે સેટ ઇઝ અ કલેક્શન ઓફ વેલ ડિફાઇન્ડ ડિસ્ટિંક્ટ ઓબ્જેક્ટ્સ. બરાબર, મતલબ કે ડિસ્ટિંક્ટ એટલે સૌથી પહેલાં તો ડિસ્ટિંક્ટનો મિનિંગ થાય અલગ અલગ ઓબ્જેક્ટ્સ. એટલે કે કોઈ બી ઓબ્જેક્ટ, કોઈ બી વસ્તુ આપણા સેટની અંદર રિપીટ થતી હોવી જોઈએ નહીં. બરાબર. બીજું આવશે વેલ ડિફાઇન. વેલ ડિફાઇનનો મિનિંગ એવો થાય કે કોઈ બી વસ્તુ મતલબ કે કોઈ બી ઓબ્જેક્ટ હોય તો એ કોઈ સેટની અંદર છે કે નહીં એ તમે એક્ઝેક્ટલી કહી શકો. એમાં સહેજ બી ડાઉટ ના હોવો જોઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ચલો લઈએ, એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે કે અહીંયા સેટ ઓફ કલર્સ લઈએ. સેટ ઓફ કલર્સ. તો કલર્સની અંદર આપણને ખ્યાલ જ છે ઘણા બધા કલર્સ આવે. જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ રેડ કલર, બ્લુ કલર, બ્લેક કલર, રાઈટ. એ જ રીતે વ્હાઇટ કલર. તો આવા નંબર ઓફ કલર્સ તમે સેટની અંદર ઇન્ક્લુડ કરી શકો. આપણને ઢગલો કલર્સ મળે. પણ જ્યારે અહીંયા હું એવું લખું કે રોઝ અથવા તો બીજું કોઈ ફ્લાવર નેમ લઈ લઈએ આપણે, લોટસ, તો આપણને ખ્યાલ છે કે આ વસ્તુ શેની અંદર આવશે. આજે અહીંયા આપણે નામ લખ્યા એ શેમાં આવે, ફૂલોના નામ લખ્યા. બરાબર. તો એ કલર્સની અંદર નહીં આવે. તો તમે એક્ઝેક્ટલી કહી શકો કે આ જે રોઝ અને લોટસ છે એ શું છે, ફૂલ, ફ્લાવર. તો એ શેની અંદર આવે, ફૂલોની અંદર આવે. મતલબ કે આ વેલ ડિફાઇન વર્ડ થયો. અને આપણે જે સેટ લીધો, સેટ ઓફ કલર્સ, એ શું થશે, વેલ ડિફાઇન સેટ. જેની અંદર આપણે એક્ઝેક્ટલી કહી શકીએ કે ભાઈ આ સેટની અંદર કયા ઓબ્જેક્ટ અથવા તો કયા એલિમેન્ટ આવે. ઓબ્જેક્ટને આપણે અહીંયા એલિમેન્ટ બી કહી શકીએ અથવા તો કોમ્પોનન્ટ્સ પણ કહી શકીએ. બરાબર. પણ જ્યારે આપણને કોઈ કન્ફ્યુઝન હોય કે ભાઈ આ વસ્તુ આ સેટની અંદર મૂકવી કે નહીં અથવા તો આ વસ્તુ સેટની અંદર આવશે કે નહીં, તો એને વેલ ડિફાઇન નહીં કહેવાય. એટલે નોર્મલી આપણો જે બી સેટ હોય કેવો હોવો જોઈએ, વેલ ડિફાઇન હોવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે હું તમને આપું કે માની લો કે ક્લાસની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ બેઠેલા હોય. તો એમાંથી હું એવું કહું કે એવા સ્ટુડન્ટ્સ મને જોઈએ, મતલબ એક એવો સેટ જોઈએ કે જેની અંદર એવા સ્ટુડન્ટ્સ જેણે 12th કોમર્સ કમ્પ્લીટ કર્યું હોય અથવા તો સાયન્સ કમ્પ્લીટ કર્યું હોય. સાયન્સમાં પણ પર્ટિક્યુલર એ ગ્રુપ હોય અથવા બી ગ્રુપ હોય અથવા તો પછી આર્ટ્સ કમ્પ્લીટ કરેલું હોય. તો મને એ જે સેટ હું બનાવીશ એની અંદર મને એક્ઝેક્ટ સ્ટુડન્ટ્સ મળશે કે હા આ કોમર્સવાળા એટલે કોમર્સવાળા, આ આર્ટ્સવાળા અને સાયન્સવાળા. પણ હું એવું કહું કે મને એક એવો સેટ જોઈએ કે જેની અંદર બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ હોય, ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ હોય. તો હવે એ આખો કન્સેપ્ટ બદલાઈ ગયો. મારા એંગલથી ઇન્ટેલિજન્ટ હોવું મતલબ મે બી હું એવું કન્સિડર કરતી હોઉં કે ઇન્ટેલિજન્ટ એટલે એનો જે આઈક્યુ હોય એ સારો હોય. કોઈની નજરથી જોઈએ અથવા તો બીજા કોઈના પર્સપેક્ટિવથી જોઈએ આપણે તો એની માટે કદાચ એવું હોય કે કોઈનું રિઝલ્ટ સારું હોય તો એ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય. તો આમાં તમે એક્ઝેક્ટલી ડિફાઇન નહીં કરી શકો કે બ્રિલિયન્ટ સ્ટુડન્ટનો જે આપણે સેટ લઈએ એમાં કઈ ટાઈપના કયા સ્ટુડન્ટ્સને ઇન્ક્લુડ કરવા કે નહીં. એટલે આ જસ્ટ એક મિનિંગ હતો કોની માટે, વેલ ડિફાઇન માટે. વેલ ડિફાઇનની અંદર સિમ્પલી કે આપણને જ્યારે ખબર હોય કે કોઈ બી વસ્તુ એ સેટમાં આવશે કે નહીં આવે. બરાબર. એને શું કહેવાશે, વેલ ડિફાઇન કહેવાશે. હવે આપણે જે બી સેટ લઈએ તો એ સેટને આપણે ડિનોટ કરવા માટે એટલે કે સિમ્બોલાઇઝ કરવા માટે આપણે શું કરીએ, નોટેશન્સ યુઝ કરીએ. જે રીતે તમારા લોકોના નામ આપેલા હોય જેનાથી તમે ઓળખાવ, તો એ જ રીતને કોઈ બી સેટ આપેલો હોય તો એને પણ આઈડેન્ટિફાઈ કરવો પડે.
તો એ સેટને આઈડેન્ટિફાઈ કરવા માટે, ઓળખવા માટે આપણે જે નોટેશન્સ, જે સિમ્બોલ યુઝ કરીએ એમાં મોટાભાગે કઈ ટાઈપના સિમ્બોલ્સ આવશે? તો સિમ્બોલ તરીકે અહીંયા આપણે યુઝ કરીશું કેપિટલ લેટર્સ, જેમ કે A, B, C, D એ બધા. આ બધા જ શું આવશે? આપણા સેટ માટેના સિમ્બોલ્સ, નોટેશન્સ. અને જ્યારે સેટની અંદર આપણે કોઈ એલિમેન્ટ્સ લઈએ, કોઈ કોમ્પોનન્ટ્સ લઈએ, ઓબ્જેક્ટ્સ લઈએ, તો એ ઓબ્જેક્ટ તરીકે અથવા તો એલિમેન્ટ્સ તરીકે અહીંયા આપણે શેનો યુઝ કરીશું? સ્મોલ લેટર્સનો, અથવા તો પછી જે આપણે ડિઝિટ અથવા નંબર્સ યુઝ કરીએ એનો, કે ભાઈ 1 2 3. તો આ બધાને આપણે શું કન્સિડર કરીશું? એલિમેન્ટ્સ તરીકે. બરાબર. હવે માની લો કે કોઈ સેટની અંદર કોઈ એલિમેન્ટ્સ હોય, જેમ કે અહીંયા આપણે સેટ લીધો A. તો હવે એની અંદર મારે કોઈ એલિમેન્ટ્સ લખવા હોય તો એ કઈ રીતે લખાય? તો સૌથી પહેલાં એની માટે આપણે યુઝ કરીશું કર્લી બ્રાસીસ, જે છગડીયો કૌંસ કહીએ ને, છગડીયો કૌંસ લેવાનો અને એની અંદર જે બી ઓબ્જેક્ટ્સ હોય એ આપણે લખવાના. અને ઓબ્જેક્ટ તરીકે આપણે જોઈ ગયા કે લેટર્સ યુઝ કરીએ, કોઈ સિમ્બોલ્સ બી યુઝ કરી શકો તમે, ડિઝિટ નંબર્સ યુઝ કરી શકો, સ્મોલ લેટર્સ યુઝ કરી શકો. તો અહીંયા આપણે એ જ રીતે લઈએ કે ચલો 1 2 3. તો સેટની અંદર મેં 3 એલિમેન્ટ્સ લીધા. કયા કયા લીધા? 1 2 અને 3. હવે માની લો કે એ જ સેટની અંદર તમે આ રીતે લખો 2 1 3, તો આ સેટ બદલાઈ નહીં જાય. સેટ કેવો રહેશે? સેમ જ. બરાબર છે. સેટની અંદર એલિમેન્ટ્સની પોઝિશન બદલવાથી, એનો ઓર્ડર બદલવાથી કોઈ ફરક નહીં પડે. સેટની અંદર અલ્ટિમેટલી એલિમેન્ટ્સ તો એના એ જ રહેવાના. જેમ કે હાલ આપણે જોઈ ગયા સેટ ઓફ કલર્સ, તો તમે પહેલાં રેડ લખો કે પહેલાં બ્લુ લખો કે બ્લેક લખો, એનાથી કોઈ ફરક નહીં પડે. કલર્સની અંદર બ્લેક પણ આવશે, રેડ પણ આવશે, બ્લુ પણ આવશે. બરાબર. તો સેમ વસ્તુ અહીંયા. પણ હા, ધ્યાન એ રાખવાનું કે કોઈ બી એલિમેન્ટ અહીંયા આપણે રિપીટ નહીં કરીએ. જેમ કે અહીંયા આપણે લઈએ કે A ઇઝ ઇક્વલ ટુ 1 એક વખત આવી ગયો તો એક જ વખત આવશે, ફરી રિપીટ નહીં થાય. 2 એ પણ એક જ વખત આવશે, 3 હોય તો એક જ વખત આવશે. તો આ રીતે કોઈ બી સેટની અંદર આપણે શું કરીશું? એલિમેન્ટ્સ લઈશું. બરાબર. હવે જ્યારે કોઈ એલિમેન્ટ કોઈ સેટની અંદર હોય તો આપણે એને કઈ રીતે બતાવીશું? તો જ્યારે કોઈ એલિમેન્ટ કોઈ સેટમાં હોય એની માટે યુઝ થાય બિલોંગ્સ ટુ, એટલે કે અહીંયા આપણે આ રીતે લખીએ કે 1 સેટ એની અંદર છે તો 1 બિલોંગ્સ ટુ સેટ એ. જે આપણે ગુજરાતીમાં નવડો કરીએ એને થોડો લાંબો કરવાનો, આને કહેવાશે બિલોંગ્સ ટુ. શું રીડ કરાય એને? બિલોંગ્સ ટુ. કોઈ એલિમેન્ટ જ્યારે કોઈ સેટની અંદર હોય તો આ રીતે બોલાશે અને કે 1 બિલોંગ્સ ટુ એ. એ જ રીતે 2 બિલોંગ્સ ટુ એ, 3 બિલોંગ્સ ટુ એ. બરાબર. પણ જ્યારે કોઈ એલિમેન્ટ કોઈ સેટમાં ના હોય ત્યારે એને આપણે કઈ રીતે લખીશું? તો જેમ કે અહીંયા 4 સેટની અંદર નથી, તો એ કઈ રીતે લખાય? તો 4 એ લખાશે 4 ડઝ નોટ બિલોંગ ટુ સેટ એ. આપણે જે બિલોંગ્સ ટુનો સિમ્બોલ લઈએ એને ક્રોસ લાઇન કરી દઈશું અને એને રીડ કઈ રીતે કરાશે? ડઝ નોટ બિલોંગ ટુ. બોલાય એને આ રીતે, ડઝ નોટ બિલોંગ ટુ સેટ એ. એના પછી જ્યારે કોઈ બી સેટને તમારે રિપ્રેઝેન્ટ કરવો હોય, જેમ અહીંયા આપણે લખ્યું એ રીતે લિસ્ટ ફોર્મમાં કે સેટની અંદર કયા કયા એલિમેન્ટ્સ હોય, તો આને શું કહેવાશે? લિસ્ટ મેથડ. સેટને જ્યારે આપણે રિપ્રેઝેન્ટ કરવું હોય તો આપણી પાસે ટોટલ 2 મેથડ્સ અવેલેબલ છે. એમાં પહેલી આવશે લિસ્ટ મેથડ અને બીજી આવે પ્રોપર્ટી મેથડ. તો લિસ્ટની અંદર આપણે ડિરેક્ટલી શું કરીએ? એલિમેન્ટ્સને લિસ્ટ આઉટ કરીએ. જેમ આગળ મેં તમને બતાવ્યું એ રીતે આપણે લીધા કે સેટ એની અંદર શું લીધું? આપણે એલિમેન્ટ્સ લીધા, એટલે કે એલિમેન્ટ્સને આપણે લિસ્ટ આઉટ કર્યા. જ્યારે પ્રોપર્ટી મેથડની અંદર કઈ રીતે લખીશું? કે કોઈ બી જે એલિમેન્ટ્સ આપણા સેટની અંદર ઇન્ક્લુડ થયેલા હોય તો એની પ્રોપર્ટી પ્રમાણે એને લખાય. હવે જ્યારે આપણે પ્રોપર્ટી મેથડનો યુઝ કરીએ તો એમાં આપણે મેથ્સની અંદર થોડા પ્રી ડિફાઇન્ડ સેટ્સ કે જે ઓલરેડી આપણને આપેલા જ છે, આપણે શું કરીએ? એને ડિરેક્ટલી યુઝ કરીએ. તો એ જે સેટ આપેલા હોય એ સેટ કયા આવે અને એની અંદર કયા કયા એલિમેન્ટ્સ આવશે, તો આપણે એક વખત એ જરા જોઈ લઈએ અને પછી આપણે આગળ જઈએ. તો જુઓ, અહીંયા પ્રી ડિફાઇન્ડ સેટ્સમાં સૌથી પહેલો સેટ આવશે કેપિટલ N, જેને આપણે કહીશું સેટ ઓફ નેચરલ નંબર્સ. શું કહેવાશે એને? સેટ ઓફ નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સની અંદર આપણા જે નંબર્સ હોય એ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો એ સ્ટાર્ટ થાય 1 2 3 4 5 અપ ટુ ક્યાં સુધી જશે? ઇન્ફિનિટી સુધી.
આપણને લાસ્ટ નંબર ખબર હોય નહીં, પણ નંબર ક્યાંથી સ્ટાર્ટ થાય એ તમારે ધ્યાન રાખવાનું. 1થી સ્ટાર્ટ થાય. એના પછી નેક્સ્ટ સેટ આવે ડબલ્યુ. ડબલ્યુને શું કહીશું આપણે? સેટ ઓફ હોલ નંબર્સ, જેની અંદર નેચરલ નંબર્સ પણ આવશે અને નેચરલ નંબર્સની સાથે સાથે શું ઇન્ક્લુડ થયેલો હોય? 0. એટલે કે હોલ નંબર્સ આપણા ક્યાંથી સ્ટાર્ટ થાય? 0થી સ્ટાર્ટ થાય. બરાબર. એના પછીનો સેટ આવશે, કયો આવશે? ઝેડ, સેટ ઓફ ઇન્ટીઝર્સ. ઇન્ટીઝર્સની અંદર જુઓ કયા કયા એલિમેન્ટ્સ આવે? તો પોઝિટિવ ઇન્ટીઝર્સ આવે, બરાબર, 0 આવે અને નેગેટિવ ઇન્ટીઝર્સ આવે. આ બધાના કોમ્બિનેશનથી શું બનશે આપણો? સેટ ઓફ ઇન્ટીઝર્સ. બરાબર છે. એના પછી કયો સેટ આવશે? તો નેક્સ્ટ આવશે ક્યુ, જેને આપણે શું કહીશું? સેટ ઓફ રેશનલ નંબર્સ. હવે જો આપણે જે પ્રોપર્ટી મેથડની વાત કરતા હતા, તો પ્રોપર્ટી મેથડ અહીંયા યુઝ કરી દીધી. કઈ ફોર્મેટમાં? તો જુઓ અહીંયા. તો આપણે જરા એને એક્ઝામ્પલથી સમજીએ. તો અહીંયા આપણે પ્રોપર્ટી મેથડનું એક્ઝામ્પલ લઈ લઈએ, જેનાથી તમને ખ્યાલ આવે કે અહીંયા કઈ રીતે લખાશે. તો જુઓ, પ્રોપર્ટી મેથડ ક્યુ માટે, ક્યુ એટલે સેટ ઓફ રેશનલ નંબર્સ. તો અહીંયા આપણે સેટ લીધો. હવે સેટની અંદર કેવું હોય? 2 પાર્ટ પડે, એમાં વચ્ચે આવશે આ રીતે સ્લેશનું સાઇન, અને શું કહેવાશે? સ્લેશ. તો સ્લેશની એક બાજુ તમને એલિમેન્ટ્સ આપેલો હોય, એલિમેન્ટ્સ આપેલા હોય, મતલબ કઈ ટાઈપનો એલિમેન્ટ આપણા સેટની અંદર ઇન્ક્લુડ થાય એ આપેલું હોય, રાઈટ. અને બીજી બાજુ આપણને શું આપેલું હશે? કે એ સેટ કઈ ટાઈપનો, મતલબ સેટ જે આપણે એલિમેન્ટ્સ તરીકે લઈએ, એલિમેન્ટ્સ તરીકે અહીંયા આપણે જે યુઝ કરીએ, તો એ એલિમેન્ટ્સની પ્રોપર્ટી, મતલબ કે કઈ પ્રોપર્ટીને બિલોંગ કરતો હોય. તો હવે અહીંયા આપણે લઈએ ક્યુની અંદર, તો એનું જે ફોર્મ હશે કઈ ટાઈપનું આવશે? આ રીતે P/Q. જે એલિમેન્ટ તરીકે આપણે લઈશું મતલબ રેશનલ નંબર, તો એનું ફોર્મ કઈ ટાઈપનું આવશે? P/Q ટાઈપનું. હવે P તરીકે એલિમેન્ટ્સ કયા લેવાના? તો P તરીકે આપણે બધી ઇન્ટીઝર વેલ્યુ લઈ શકીએ. એ જ રીતે Q તરીકે કયા એલિમેન્ટ્સ આવશે? તો એ પણ બધી ઇન્ટીઝર વેલ્યુ આવશે. પણ ધ્યાન એ રાખવાનું કે જ્યારે કોઈ બી નંબર મેથ્સની અંદર કોઈ બી જગ્યાએ છેદમાં 0 ના આવવો જોઈએ. છેદમાં 0 આવે તો આપણું ટર્મ ડિફાઇન થાય નહીં. એટલે અહીંયા આપણે કન્ડિશન એડ કરી દઈએ કે ક્યુની વેલ્યુ આપણે કોઈ જગ્યાએ 0 યુઝ નહીં કરીએ. બરાબર. તો અહીંયા આપણી પ્રોપર્ટી થઈ ગઈ કે એલિમેન્ટનું ફોર્મ કઈ ટાઈપનું હશે? P/Q ટાઈપનું. બરાબર. અને P અને Q તરીકે વેલ્યુ કઈ હશે? તો એ બંને વેલ્યુઝ કેવી હશે? ઇન્ટીઝર વેલ્યુ. તો અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ લઈએ 2/3. બરાબર, 2/3. તો અહીંયા જે આપણે 3 લીધા અને 2 લીધા, તો 2 પણ એક ઇન્ટીઝર વેલ્યુ, 3 પણ એક ઇન્ટીઝર વેલ્યુ, અને બંનેને આપણે ડિવિઝનના ફોર્મમાં લખ્યા, તો એ શું થઈ ગયું? એક રેશનલ નંબર થઈ ગયો. એ જ રીતે અહીંયા આપણે લઈએ સપોઝ -4/5. તો -4 પણ એક ઇન્ટીઝર વેલ્યુ થઈ, નેગેટિવ ઇન્ટીઝર. 5 પણ એક ઇન્ટીઝર વેલ્યુ થઈ અને ડિવિઝનના ફોર્મમાં લખ્યું, તો શું થઈ ગયો? એક રેશનલ નંબર થઈ ગયો. સિમિલરલી હવે અહીંયા આપણે કોઈ પોઝિટિવ કે નેગેટિવ ઇન્ટીઝર લખીએ. સપોઝ મેં -9 લીધા, તો તમને એવું લાગે કે અહીંયા તો P/Qનું ફોર્મ કઈ રીતે થાય? પણ જુઓ, કોઈ બી નંબર આપેલો હોય ને, તો એના છેદમાં ડિફોલ્ટ કેટલા હોય? હંમેશા 1 હોય. એટલે અગેન આપણું આ કઈ ટાઈપનું ફોર્મ થઈ ગયું? રેશનલ. કે અંશની અંદર પણ એક નેગેટિવ ઇન્ટીઝર વેલ્યુ આપી અને છેદની અંદર પણ શું આપ્યું? એક ઇન્ટીઝર વેલ્યુ આપી. તો આ બધા જ નંબર શું કહેવાશે? રેશનલ નંબર. પણ ધ્યાન એ રાખવાનું કે આ રેશનલ નંબર આગળ આપણે જે લિસ્ટના ફોર્મમાં લખ્યું એ રીતે લિસ્ટના ફોર્મમાં નહીં લખાય. કારણ કે જ્યારે તમે કોઈ પણ બે રેશનલ નંબર અથવા કોઈ પણ ઇન્ટીઝર વેલ્યુ લેશો, તો એની વચ્ચે આપણને ઇન્ફિનિટ રેશનલ નંબર્સ મળે. કેટલા? ઇન્ફિનિટ. મતલબ કે આપણે કાઉન્ટ બી ના કરી શકીએ એટલા બધા આપણને શું મળશે? નંબર્સ. એટલે એ નંબર્સ આપણે આ રીતે લિસ્ટના ફોર્મમાં, કારણ કે જ્યાં તમે કોમા કર્યો તો એક નંબર પરથી બીજો નંબર શું કરે? જમ્પ મારે. એની વચ્ચેના કોઈ જ નંબર આપણે કન્સિડર કરી શકીએ નહીં, જેમ આગળના સેટની અંદર આપણે લીધું એ પ્રમાણે. જ્યારે આમાં એવું નહીં થાય. આમાં આપણે 1 અને 2 નંબર વચ્ચે આપણને ઘણા બધા નંબર્સ મળે, તો આપણે એને લિસ્ટના ફોર્મમાં નહીં લઈ શકીએ. બરાબર. અને છેલ્લે આપણો સેટ આવશે સેટ ઓફ રિયલ નંબર્સ.
જેને આપણે શેનાથી ડિનોટ કરીશું? આરથી. આ જે રિયલ નંબર્સ છે એ શેનું કોમ્બિનેશન થાય? તો એ રેશનલ નંબર અને ઇરેશનલ નંબરના કોમ્બિનેશનથી બનશે. બરાબર. તો અહીંયા આપણે એ બી જોઈ લઈએ કે કોને રેશનલ નંબર્સ તો જોઈ લીધા, ઇરેશનલ નંબર્સ કોને કહેવાય? તો આર શું થાય? સેટ ઓફ રેશનલ નંબર્સ, પણ કોમ્બિનેશન કોનું? તો રેશનલ નંબર્સ પ્લસ ઇરેશનલ નંબર્સ. તો રેશનલ નંબર્સનું ફોર્મ આપણે જોઈ ગયા. ઇરેશનલ નંબર્સ કોને કહેવાય? તો જુઓ, ઇરેશનલ નંબર્સ જે હોય એની પ્રોપર્ટી શું છે, એની ક્વોલિટી શું છે? તો એ નોન રિપીટિંગ કઈ ટાઈપના હશે? નોન રિપીટિંગ એન્ડ નોન ટર્મિનેટિંગ. એન્ડ નોન ટર્મિનેટિંગ. આ બંનેનો આપણે મિનિંગ પણ સમજીએ. તો નોન રિપીટિંગ એટલે માની લો કે અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે કોઈ લઈએ નોન રિપીટિંગ માટે 10/3. બરાબર. તો હવે આ બંનેનું ડિવિઝન કરીએ તો શું મળશે આપણને? 10/3 એટલે 3 3s are 9. 10માંથી 9 બાદ કરો, કેટલા વધે? 1. ફરીથી અહીંથી આપણે એક 0 ઉતારીએ, ફરીથી 3 3s are 9. અહીંથી આપણે લઈએ 9 1 0. તો આ ક્યાં સુધી ચાલશે? ઇન્ફિનિટી સુધી. બરાબર. 3 3 3 મળે જાય અને અહીંયા ક્યાંય આપણને રિમાઇન્ડર 0 નહીં મળે, કોઈ જગ્યાએ આપણને શેષ 0 નહીં મળે. પણ અહીંયા શું થયું કે આ જે નંબર છે આપણો, જે ક્વેશ્ચનની અંદર આપણને જે નંબર મળ્યો એ કેવો થઈ ગયો? રિપીટિંગ થઈ ગયો. કઈ ટાઈપનો નંબર થઈ ગયો આપણો જે છે અહીંયા? રિપીટિંગ. બરાબર. આ જે નંબર કહેવાય ને, જુઓ અહીંયા 3 3 3 ઇન્ફિનિટી સુધી કયો નંબર મળે જાય? 3 મળે જ જાય. મતલબ કે નંબર રિપીટ થાય. ઇરેશનલ નંબરમાં નંબર રિપીટ ના થવો જોઈએ. જે બી આપણને અહીંયા વેલ્યુ મળતી હોય એ રેન્ડમલી જનરેટ થતી હોવી જોઈએ. એટલે સિંગલ ડિઝિટ હોય અથવા તો પછી એવી સિક્વન્સની અંદર પણ કોઈ ફોર્મેટ રિપીટ થતી હોય તો પણ એ શું કહેવાશે? રિપીટિંગ. તો આપણે એને ઇરેશનલ નંબર તરીકે નહીં લઈએ. હવે એની જે બીજી પ્રોપર્ટી છે કે નોન ટર્મિનેટિંગ હોવું જોઈએ. મતલબ કે આપણો જે નંબર છે એ ટર્મિનેટ ના થતો હોવો જોઈએ. બરાબર. જો ઇરેશનલ નંબર હોય તો અહીંયા આપણે એનું બી એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લઈએ સપોઝ 5/2. આ બંનેનું ડિવિઝન લઈએ તો શું થાય? 2 2s are 4. કેટલી મળે? રિમાઇન્ડર 1. હજુ ભાગ ચલાવવા માટે અહીંયા 0, અહીંયા પોઈન્ટ આવશે. શું થશે? 2 5s are અહીંયા 0 10. રિમાઇન્ડર 0 મળી ગઈ. જેવી રિમાઇન્ડર 0 મળી, નંબર આપણો અહીંથી ટર્મિનેટ થઈ ગયો. મતલબ કે આગળ હવે જવાની જરૂર નહીં પડે. બરાબર. તો આ નંબર પણ ઇરેશનલ નંબર નહીં થાય. તો ઇરેશનલ નંબર કેવો હોવો જોઈએ? નોન રિપીટિંગ અને નોન ટર્મિનેટિંગ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. જો એક તો તમને કીધેલું જ છે અહીંયા કે શું છે? પાઈ, જે પોપ્યુલર નંબર આપણો. પાઈની આપણે વેલ્યુ નોર્મલી કેટલી લેતા હોઈએ? 22/7. 22/7 તમે કરશો તો તમને આ રીતે 3 4 ડિજિટ સુધી મળશે. જેટલું તમે આગળ કેલ્ક્યુલેશન કરી જશો એ પ્રમાણે વેલ્યુ તમને શું થશે? મળતી જશે આગળ છેક સુધી. બરાબર. વેલ્યુ તમને છેક સુધી શું થશે? મળશે. પણ એ વેલ્યુ કોઈ બી જગ્યાએ તમે ધ્યાનથી દેખશો તો રિપીટ નહીં થાય. એની અંદર જે નંબર્સ જનરેટ થાય એ બધા જ કેવા છે? રેન્ડમ નંબર્સ. તો એક તો નંબર આપણો રિપીટ નહીં થાય અને તમે કેલ્ક્યુલેશન ઇનફાઇનાઇટ સુધી કરી રાખશો તો બી તમને કોઈ જગ્યાએ એની જે રિમાઇન્ડર હોય એ 0 નહીં મળે. તો પાઈ એક શું થયો? ઇરેશનલ નંબર થયો. એ જ રીતે બીજો નંબર આપણે મેથ્સની અંદર યુઝ કરીએ એ પણ કેવો છે? પ્રી ડિફાઇન નંબર કહેવાય. એની વેલ્યુ બી શું થશે? 2.7182 અપ ટુ ઇન્ફિનિટી. એને આપણે ડિનોટ કરીએ ઈથી, જેને કહેવાશે યુલર્સ નંબર. તો આ બધા જ શું છે? ઇરેશનલ નંબર. એના સિવાય સ્ક્વેર રૂટમાં 2 આપ્યું હોય, સ્ક્વેર રૂટ ઓફ 3 આપ્યા હોય, સ્ક્વેર રૂટ ઓફ 5 આપેલા હોય, તો આ બધા જ નંબર શું થાય? રિયલ નંબર્સ થાય.
અને રિયલ અને ઇરેશનલ નંબર્સ અને રેશનલ નંબર્સ એ બંનેનું જ્યારે આપણે કોમ્બિનેશન લઈએ તો આપણને શું મળશે? રિયલ નંબર્સ. તો આપણે અહીંયા એક રિયલ લાઈન ડ્રો કરીએ જેની ઉપર આપણે નંબર્સ લઈએ. તો આ 0 એની આ ડિરેક્શનમાં જઈએ તો બધા જ કેવા મળે? પોઝિટિવ રિયલ નંબર્સ, જેને આપણે ડિનોટ કરીએ, સિમ્બોલાઇઝ કરીએ R+થી. અને એની ઓપોઝિટ ડિરેક્શનમાં જઈએ તો બધા નંબર્સ કેવા મળશે આપણને? R-, મતલબ કે નેગેટિવ રિયલ નંબર્સ. અહીંયા આપણે નંબર લખી દઈએ 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી. એ જ રીતે અહીંયા -1 -2 -3 અપ ટુ ઇન્ફિનિટી. તો આ બંનેની વચ્ચે, આની વચ્ચે, આની વચ્ચે, આની વચ્ચે આપણને ઇન્ફિનિટ રિયલ નંબર્સ એટલે કે રેશનલ નંબર્સ પણ ઇન્ક્લુડ થયેલા હોય અને ઇરેશનલ નંબર્સ પણ ઇન્ક્લુડ થયેલા હોય. સિમિલરલી એની ઓપોઝિટ ડિરેક્શનમાં જાઓ તો આની વચ્ચે, આની વચ્ચે, આની વચ્ચે પણ આપણને કેવા? ઇન્ફિનિટ રિયલ નંબર્સ મળે. બરાબર. અને આપણો જે R+ આપેલો છે એ સેટ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો 0ની જે બી ક્લોઝ વેલ્યુ તમે કન્સિડર કરો, જેમ કે 0.000000 પણ છેલ્લે કંઈક ડિજિટ તમારે મૂકવો પડે, 0 એમાં ઇન્ક્લુડ નહીં થાય. એ જ રીતે એની ઓપોઝિટ ડિરેક્શનમાં જાઓ તો R- એટલે કે R નેગેટિવમાં નંબર્સ, સેટ ઓફ નેગેટિવ રિયલ નંબર્સ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો 0ની સૌથી ક્લોઝ વેલ્યુ, અહીંયા આપણે માઇનસ લગાવી દઈએ તો એમાં શું આવશે? નેગેટિવ રિયલ નંબર્સ. બરાબર. પણ એમાં પણ 0 ઇન્ક્લુડ નહીં થાય તો આપણે 0 અહીંયા અલગથી લેવો પડે. અને જ્યારે આપણે આ બધાનો યુનિયન કરીએ, આમ તો પ્લસ લખાય પણ આપણે સેટ માટે જે સિમ્બોલ યુઝ કરીએ જ્યારે સેટને મર્જ કરીએ તો એની માટે સિમ્બોલ કયો યુઝ થાય? આ રીતે યુ ટાઈપનો, જેને આપણે યુનિયન કહીશું. બરાબર. અને આ બધાનો આપણે કમ્બાઈન કરીએ ત્યારે આપણને સેટ મળે R, એટલે કે સેટ ઓફ રિયલ નંબર્સ. તો પ્રોપર્ટી મેથડની આપણે વાત કરતા હતા. તો હવે આપણે કોઈ બી સેટને આ રીતે પ્રોપર્ટીમાં ડિફાઇન કરવું હોય તો કઈ રીતે કરાય? તો સપોઝ મેં અહીંયા લીધું A. તો સેટ એની અંદર મને એવા બધા જ એલિમેન્ટ્સ જોઈએ કે જે નેચરલ નંબર્સ હોય, અને જેની વેલ્યુ << 5 હોય. તો અહીંયા મેં ચોખવટ નથી કરી કે કયા નંબર આવે, પણ મેં એની પ્રોપર્ટી હતી કે નંબર્સ મારા નેચરલ્સ હોય, એટલે કે નેચરલ નંબર્સ ક્યાંથી સ્ટાર્ટ થાય? આપણા 1થી, અને કેવા હશે? 5 કરતાં નાના. તો એ નંબર આપણે લઈએ 1, બરાબર, <<5 થાય. એ જ રીતે 2 પણ <<5 થાય, 3 પણ <<5 થાય અને 4 પણ <<5 થાય. તો આ હતી આપણી પ્રોપર્ટી મેથડ. તો અહીંયા આપણે સેટનો કન્સેપ્ટ જોઈ ગયા. બાકીની જે ડેફિનેશન્સ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.